તો આગળ વાત અમરેલી જિલ્લામાં ગેરકાયદે રેતી ચોરી કરતા તત્વો સામે જિલ્લા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર મોટા લીલિયા મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમે મોડી રાત્રે તાલુકાના પુતળિયા ગામ નજીક દરોડો પાડી રેતી માફિયાઓ સામે સપાટો બોલાવ્યો હતો। દરોડા દરમિયાન શેત્રુંજ નદીમાંથી ગેરકાયદે રેતી ભરી પરત ફરી રહેલા ડમ્પરોને રોકવાનો પ્રયાસ કરાતા નાસભાગ મચી હતી। જો કે મામલતદાર આશીષ ગોસાઈ અને પીઆઈ સાળુકેની અલગ અલગ ટીમોએ ફિલ્મી ઢબે પીછો કરીને રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું, જ્યારે અન્ય 4 ડમ્પર ચાલકોએ રેતી ખાલી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રેવન્યુ વિભાગ અને પોલીસની સતર્ક કામગીરીથી મોટા પાયે ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે। સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે ખાણ ખનીજ વિભાગના નિષ્ક્રિય રહ્યો, જ્યારે મામલતદાર અને પોલીસની ટીમ સ્થળે પહોંચી અસરકારક કાર્યવાહી કરી। હાલ સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સાહેબ, આજ રોજ ખનીજ ચોરી વિરુદ્ધ આપે કાર્યવાહી કરી છે, શું કાર્યવાહી કરી વાત કરો ને? જી, આજ રોજ હું અને મારી ટીમ તાલુકાના લોકો તરફથી જે અસહ્ય ત્રાસ ડમ્પર ચાલકોનો હતો તેના અનુસંધાને વારંવાર અમોને રજૂઆત આવતી હતી। તે અંગે અમોની ટીમ સાથે આજે રાત્રિના 10:30 આસપાસ પુતળિયા ગામેથી રેતી ભરેલા ડમ્પરોનો પીછો કરતા તેઓએ ત્યાં ગામની અંદર શેરીઓમાં ડમ્પરો સંઘરી દઈ અને લોકો નાચી છૂટ્યા હતા। ત્યારબાદ અમારી ટીમે દરેક શેરીમાં ઊભા રહી અને દરેક ડમ્પરને એક જણાએ કોર્ડન ઓફ કરેલ। એમાં મારી ટીમ, હું અને સાથે પોલીસનો પણ સહકાર રહેલ છે, કેમ કે 112ને તાત્કાલિક આટલા બધા ડમ્પરોને એકસાથે પકડવા એ પણ અશક્ય હોય, એટલા માટે પોલીસનો પણ સાથે અમે સહયોગ માગેલ છે અને તેઓ દ્વારા પણ અમને હેલ્પ કરવામાં આવેલ છે। આજરોજ અમે કુલ 5 ડમ્પરો પકડેલ છે, જેમાંથી 1 રેતી ભરેલું છે અને બાકી અમારી ટીમને જોઈ બીજા ડમ્પરો ખાલી કરી નાખેલ હતા। તેઓને પણ હું અમારી ટીમ સાથે આજરોજ અહીંયા મામલતદાર કચેરીએ લઈ આવેલ છે, જે અંગે હું